તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. છું આપની સાથે ધ્વનિ. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આપણે દર બુધવારે સામાન્ય રીતે આયુર્વેદ વિષય પર માહિતી મેળવતા હોઈએ છીએ અને જાણીએ છીએ કે આયુર્વેદમાં જે આપણને તકલીફો થાય છે સ્વાસ્થ્ય સંબંધિત તેના વિષય પર શું કહ્યું છે. ત્યારે આજે આપણે જે પ્રમાણે ગત સપ્તાહે વાત કરી હતી માનસિક અવસાદ વિશે, એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો ડિપ્રેશન વિશે. આ સપ્તાહે આજે આપણે જાણીશું કે આ ડિપ્રેશન એટલે કે માનસિક અવસાદ જ્યારે હોય છે તો આપણે તેને કઈ રીતે દૂર કરી શકીએ છીએ, આયુર્વેદમાં તેના વિષય પર શું કહ્યું છે, આયુર્વેદમાં તેના કયા ઉપચાર આપણી પાસે ઉપલબ્ધ છે અને સાથે જ એ જાણીશું કે જો કોઈ વ્યક્તિ આ માનસિક અવસાદની અનુભૂતિ કરે છે તો તેને યોગ છે અથવા તો ધ્યાન મુદ્રા જે છે એમાં કેટલું ઉપયોગી બને છે. આજે આ વિષય પર આપણે માહિતી મેળવીશું. આપણી સાથે આજે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આમાં 25 વર્ષથી વધુનો બહોળો અનુભવ આયુર્વેદમાં ધરાવે છે. તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જી. રાજેશભાઈ, જે પ્રમાણે આપણે ગત સપ્તાહે દર્શક મિત્રો સાથે સંવાદ કર્યો હતો અને વાત કરી હતી માનસિક અવસાદ વિશે અને દર્શકોને માનસિક અવસાદ અને અવસાદ વિષયનો જે ભેદ છે એ વિષય પર બી આપણે માહિતી આપી હતી. તો જે દર્શક મિત્રો આપણો ગત એપિસોડ ચૂકી ગયા હોય તો તેમને આ વખતે ફરીથી ટૂંકમાં આપણે જણાવીશું કે આ માનસિક અવસાદ શું થાય છે. ચોક્કસ. ડિપ્રેશન શબ્દ આજકાલ આપણે બહુ સાંભળીએ છીએ. 20 વર્ષનો છોકરો કે છોકરી હોય તો પણ એવું થાય છે કે મને ડિપ્રેશન છે. પહેલા આટલું બધું નહોતું થતું, પણ અત્યારે સમાજમાં આ વસ્તુઓ વધી રહી છે. આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના મનોભાવોનું વર્ણન કર્યું છે. એટલે એમાં મનો અવસાદ એટલે મન જે છે એ ઉદાસી અને દુઃખીપણાની જે અનુભૂતિ કરે છે, કશું ગમતું નથી એવી જે અનુભૂતિ થાય છે, અથવા મારું કંઈ મહત્વ નથી, મારે કશું કરવાનું નથી અને આ બધું સરસ, બાકીનું બધું સરસ થઈ રહ્યું છે પણ મને આમાંથી કશું સેટ થતું નથી, એવી જે અનુભૂતિ કરી અને અંદર દુઃખ ને વિષાદની જે અનુભૂતિ થાય એ મનો અવસાદ કહેવાય છે. ડિપ્રેશન જેને આપણે કહીએ છીએ. એ ઘણા બધા કારણોસર આવતું હોય છે. સ્ટ્રેસ એ અલગ વસ્તુ છે કે શોર્ટ ટાઈમમાં 2 કલાકમાં કામ કરવાનું છે અને તમારે 3 કલાકનું કામ 2 કલાકમાં કરવાનું, તો સ્ટ્રેસ થાય છે, એ દબાણ આવે છે, તણાવ છે. પરંતુ ઉદાસીનતા છે તમને એવી અનુભૂતિ કરાવે છે કે તમારું મહત્વ નથી કોઈ કાર્ય, કોઈ પ્રોજેક્ટ, કોઈ ઘર, પરિવાર, બીજા કોઈ પણ પરિસ્થિતિમાં. તો એ અનુભૂતિ કરાવે છે ડિપ્રેશન છે. હવે પરિસ્થિતિ અનેક કારણોથી આવે. પરીક્ષામાં તમારે સફળ થવાનું હતું, ન થઈ શક્યા, અથવા તમારે આટલું બધું કાર્યનો બોજો હતો ને તમે નથી કરી શકતા, તમે કોઈ બિઝનેસમાં નિષ્ફળ જાઓ છો, તમે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવાની હતી અને એની અંદર તમારું જે બીજા કોઈ કારણોસર કે બીમારીને કારણોસર તમે પોતે દોષિત નથી છતાંય તમારે હેરાન થવું પડે છે. બરાબર છે. તો આ બધા જે છે કારણો અનેક એવા ભયગ્રસ્ત અવસ્થા છે. તમે ઓફિસમાં કામ કરો છો, બીજી કોઈ જગ્યાએ છે, ત્યાં દબાણ આવે છે, બીજા કોઈ સિનિયર છે અથવા બીજા કોઈ શક્તિશાળી માણસ તમને હેરાન કરે છે કોઈ પણ રીતે, અને તમે ભયગ્રસ્ત પામો છો અને એ તમને ડિપ્રેશન આપી શકે, અવસાદની પરિસ્થિતિ. આવા અનેક આપણી આજુબાજુમાં સમાજમાં કારણો હોઈ શકે જે તમને ઉદાસીનતા કરે છે અને એ આપણે ગયા વિશે જોયું તો હવે એની ચિકિત્સા, એના વિશે વાતચીત કરીશું. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, એની સાથે આપણે સંવાદ કરીશું. હેલો. હા જી, નમસ્કાર. આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરો છો? હા જી, જણાવો આપનો પ્રશ્ન. હા, મારી વાઈફ ખોરાક અટકે. શું થાય છે એમને? ખોરાક અટકે. ખોરાક અટકે છે. હા, કેટલી તેમનો કોલ ડિસ્કનેક્ટ થયો છે. કોલર મિત્રોને વિનંતી રહેશે કે જ્યારે પણ તેઓ ફોન કરે ત્યારે જ્યાં નેટવર્ક સારું આવતું હોય ત્યાં જઈને ફોન કરે અને સાથે ટીવીનો અવાજ બંધ રાખે અને અહીંયાથી ફોન કપાય, તેથી ત્યારબાદ આપ પ્રશ્નોનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. અને નોટ પેન ડાયરી આપ આપની સાથે રાખો જેથી સૂચિત દવા જે છે, ઔષધિ જે છે આપ લખી શકો. રાજેશભાઈ, જ્યારે આ ડિપ્રેશન આપે કહ્યું કે આજકાલના લગભગ યંગસ્ટર્સ જે છે એ આ શબ્દનો નોર્મલી બી ઉપયોગ કરે છે,
તો હવે વાત એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ આ ડિપ્રેશનની અનુભૂતિ કરે છે ત્યારે ઘણી વખત એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં એ કોઈ વ્યક્તિને કહેવાનો પ્રયત્ન કરે છે પણ એ ખુલીને વાત નથી કરી શકતું. કોલર મિત્ર જોડાયા છે બાદ આગળ વધીએ. હેલો. હા કઈ ગયા તમે? હા જી નમસ્કાર, આપનું નામ જણાવશો સૌપ્રથમ અને ક્યાંથી વાત કરો છો? હા હું વડગામ તાલુકાથી કમલાજી બોલું. હા બોલો. હા મારી વાઈફ મોટું બનતું નહીં ને ખોરાક ખાય ને તો અટકો. બરાબર. કેટલા સમયથી આ તકલીફ હશે? આ લગભગ બે અઢી વર્ષથી. ઠીક છે. અને ઉંમર કેટલી હશે? ઉંમર 40 વર્ષ. 40 વર્ષની ઉંમર છે અને 2-2.5 વર્ષથી તો તમે તપાસ કરાવી છે? ના એટલે ડોક્ટર પાસે દવા લાવતા બધી દવા બાટલી ચઢાવતો. ના એટલે એનું કારણ ડોક્ટરોએ શું કીધું તમને કે અંદર કોઈ હર્નિયાની તકલીફ છે, આઇટસ હર્નિયા, બીજો કોઈ ગળામાં સોજો, બીજું કોઈ તકલીફ? ના એવું કોઈ કીધું નહીં થાય. ના તો ખોરાક અટકવાનું કારણ શું? હા એટલે ઉલટી થઈ જાય કે રોકાઈ જાય છે ગળામાં કે છાતીમાં ભાગમાં ખોરાક રોકાઈ જાય છે? ના એટલે ખાલી ખીચડી ને ખવડાય, રોટલી ના ખવડાય. અચ્છા, રોટલી નથી ખાઈ શકતા. ખાય તો શું થાય? એટલે થોડું અટકાય. અચ્છા, ત્યાં અટકાવની અનુભૂતિ થાય. તો અંદર કોઈ તપાસ કરાવી છે દૂરબીનથી ગળાની કે એની? ના કોઈ તપાસ કરાય નહીં. અચ્છા, અને દવા લો છો તો સારું થાય છે કે પછી થોડીક રાહત થાય છે? ના હાલ દવા બંધ છે. ના ને દવા લેવાથી કેવી અનુભૂતિ થાય છે તમને? એટલે પહેલા થોડી દુખાવો પહેલા બંધ થઈ જતા, પેલી એન્ટીબાયોટિક ની દવા કરે ને બરાબર. એટલે પછી બંધ થઈ જતો ને હવે એ દવા બંધ કરી દીધી છે. તમને ફોન કર્યા હતા ને એક વખત. હા એટલે તમે કીધું હતું કે કોઈ પગની ખોબી હોય તો ગળામાં એવું થાય. ઓકે. એટલે આમાં બે કારણો છે કે આવું દરરોજ નથી બનતું, ક્યારેક ક્યારેક અટકી જાય છે અને ક્યારેક ખોરાક ઉતરી જાય એવું બને છે ને? હા ઠીક છે. હું કેટલીક ઔષધો તો સૂચવું છું આપને, પણ તપાસ કરાવવાની જરૂર લાગી રહી છે કે કયા કારણથી આવું થાય. એટલે એમાં મારી દ્રષ્ટિએ તમારે પેટના જે નિષ્ણાત હોય પેટના રોગોના એની પાસે જવું જોઈએ અને એ તમારે અંદર દૂરબીનથી તપાસ કરશે તમારી શ્વાસનળીની અને એની નીચેના ભાગની. બરાબર છે? તો એ જઠરની અંદર કોઈ તકલીફ છે, બીજી કોઈ જગ્યાએ છે, તો એક હર્નિયા જેને આપણે સારણગાંઠ કહીએ એનો એક એવો પ્રકાર હોય કે છાતીના સ્નાયુઓ જે હોય ને એ ખોરાકને નીચે ઉતારવામાં જે મદદ કરતા હોય તો એ એની અંદર પણ ખરાબી થવાના કારણે કેટલીક પરિસ્થિતિઓ આવતી હોય છે. તો આ કારણ છે. બીજા કોઈ કારણો છે, અંદર કંઈ ચાંદુ પડ્યું છે, બીજી કોઈ જગ્યાએ સોજો આવેલો છે, અનેક એવા કારણો છે કે જે આ વસ્તુ કરી શકે. એટલે એનું મૂળભૂત કારણ જાણીને પછી જો ચિકિત્સા થશે તો એ વધારે સારું થશે. હું 2 ઔષધો આજે સૂચવું છું, એ તમે શરૂ કરાવી દો એટલે રાહત થવાની શરૂ થઈ જશે. અવાજ તો ચોખ્ખા આવે એકદમ. શું કહો છો? અવાજ તો એકદમ ચોખ્ખા આવે. હા અવાજ ચોખ્ખો આવે છે. હા હા એ તો એટલે બોલવામાં કોઈ તકલીફ નથી. હા બરાબર. હું હવે ઔષધો સૂચવું છું. ફોન કપાય છે. બરાબર. ટીવીમાં જાણો, ટીવીમાં સાંભળો. હા તમને 2 ઔષધો આપણે એક સૂચવીએ છીએ. એક સુત શેખર રસ નામની એક ગોળી આવે છે અને બીજી એક આવે છે આંત્રવૃદ્ધિહર ગુટિકા. બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ એમને ગળવાની છે અને ખાતી વખતે કોઈ પણ ખોરાક ઉતારતી વખતે, પાણી ઉતારતી વખતે મન શાંત રાખવાનું. ઉત્તેજનાની ક્ષણોમાં ટીવી જોતા જોતા, ફોન ઉપર વાતચીત કરતા કરતા એવી કન્ડિશનમાં એમને જમવાનું નથી. મન શાંત રાખીને જમો તો એ સ્નાયુઓમાં જે અક્કડપણું આવતું હોય એ સમયે શાંત રહી શકે. એટલે મનને શાંત કરીને એ વખતે ભોજન ગ્રહણ કરવાનું. જી આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હેલો. હેલો, શ્યામ કંપારિયાથી સંસ્કૃતાબેન પોપટ બોલું છું. હા જી બોલો. મારા પગ દુખે છે ને પગ ખાલી બહુ જરે છે ને પગ પંજા ભારે ભારે લાગે છે. કેટલા સમયથી તકલીફ છે? આજે 4 વર્ષ થયા છે. 4 ને પણ આયુર્વેદિક ની દવા ચાલુ છે મારે 4 વર્ષથી. બરાબર. અને ઉંમર કેટલી? ઉંમર 59 વર્ષ. 59. ડાયાબિટીસ કે બીપી કેવું છે? બીપી 20 વર્ષ થયા છે. અને ડાયાબિટીસ છે? ડાયાબિટીસ નથી. બરાબર. ઓકે. અને તો કોઈને બતાવ્યું છે તો કઈ કીધું છે ડોક્ટરે કે શાના કારણે કોઈ પગની તપાસ કે કઈ કરાવી છે? એ કે મટી જાય એમ કહે છે.
બરાબર બરાબર. એક બીપી ની તકલીફ છે અને કાબુમાં રહે છે કે બહુ વધારે પ્રમાણમાં બીપી વધેલું રહે છે? પરમ દિને મપાયું ને તો એક ને આવ્યું 150. તમારો શબ્દ સંભળાયો નથી. કેટલું આવ્યું છે? 150. હા, 150 આવેલું છે. હા હા, અને ક્યારે બહુ વધારે આવે છે? 170-80 ઉપર જાય છે ક્યારે? હા, વચમાં 200 આવ્યું હતું. બરાબર છે, સારું. તો હું કેટલીક ઔષધિ તમને સૂચવું છું અને એ પ્રમાણે લેવાનું ચાલુ કરો. તમને થાક લાગે એવું બને છે? હા, થાક લાગે ને શરીર સાવ ઢીલું થઈ જાય, પાણી જેવું, હાથ પર ઢીલા થઈ જાય. બરાબર છે. તમારે રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે, દિવસે વારંવાર જવું પડે એવું કઈ? હા, ઘડીએ બાથરૂમ જવું પડે. તમારે ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવ્યો છે તમે? હા, હું કરાવું છું. નોર્મલ આવે છે કે ડાયાબિટીસ છે તમને નિદાન હા, થાય? હાવ નોર્મલ આવે, નોર્મલ. ઓકે, પણ જો રાત્રે તમારે પેશાબ કરવા જવું પડતું હોય, દિવસે વારંવાર જવું પડતું હોય અને તમને ભૂખ તરસ વધારે લાગે છે? હમણાં લાગે છે, હમણાં વજન વધ્યું છે, 72 હતું ને 74 થયું. હા, એટલે કદાચ એવું બની શકે એક નવો ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લો. બરાબર? હા, અને તપાસ કરાવવી જોઈએ. અત્યારે હું જે તમને સૂચવું છું એ ઔષધો ચાલુ કરી દો. એટલે ડાયાબિટીસને કારણે જો આ તકલીફ થતી હશે તો એમાં દવામાં થોડો ફેરફાર કરવો પડશે. એટલે પહેલા પછી રિપોર્ટ કરાવજો અને દવા અત્યારે તમે શરૂ કરો છો. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો. હા, એમને આપણે 2 પ્રકારની ઔષધિ આપીએ છીએ. એક સુત શેખર રસ નામની એક ઔષધિ લેવાની છે અને બીજી જે છે એ એમને લીલા વિલાસ રસ આ નામની દવા લેવાની છે. સોરી, લીલા વિલાસ રસની શિલાજીતવાદી વટી લેવાની છે. એ બંને પ્રકારની દવાઓ એમને નિયમિત રીતે લેતા રહેવાની છે. બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. જી, આપણી સાથે વધુ એક કોલર નજર જોડાયેલા છે. હેલો હેલો હેલો. જી બેન, આપના ટીવી નો અવાજ બંધ કરીને આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો આપ? દીપાબેન હા બોલો. નવસારી. હા બોલો. મને બેવ હાથના ખભા બહુ દુખે છે. કેટલા સમયથી દુખે છે? આમ ઘણો ટાઈમ થયો. પહેલા મેં બી દવા લીધી હતી, અહીંયા જ પૂછ્યું હતું વીઆર લાઈવ માં. હા, પણ પાછું ફરી એટલું દુખ ચાલુ થાય ને સ્નાયુઓ બહુ ખેંચાય છે. ઉંમર કેટલી છે? 47. ઓકે, તમને કોઈ નિદાન થયું છે કે એક્સરે પડાવ્યો કે ફ્રોઝન શોલ્ડર કે એવું કઈ? એ ફ્રોઝન શોલ્ડર નહીં, હમણાં બતાવ્યું પણ એમને એવું કીધું છે કે ઓર્થોપેડિક ને બતાવીશું. ઓકે, અને બીજું હાથ ઊંચો કરવામાં તકલીફ પડે? ના. ગરદનમાં દુખાવો થાય, ચક્કર આવે એવું કઈ? ના, ગરદનમાં નહીં, પણ ગરદનના નીચેના સ્નાયુઓ બહુ દુખે છે. બરાબર છે. ઓકે, કેમ કે કારણો અનેક જાતના હોય. એટલે બીપી ને કારણે થાય, સ્નાયુઓની દબાણ હોય, નસ દબાતી હોય, બરાબર છે, પિત્તને કારણે થઈ શકે, ઘણા બધા કારણો છે. અને સાંધાની પોતાની ખભાના સાંધાની તકલીફ હોય તો પણ થઈ શકે. એટલે 2 ઔષધો હું સૂચવું છું. જરૂર પડે તો અમારા ત્યાં તમારે કન્સલ્ટિંગ કરાવવું હોય તમને અથવા બીજા દર્શક મિત્રોને કોઈને કે કોઈ પણ પ્રકારનો રોગ હોય ને એની આયુર્વેદિક ચિકિત્સા કરાવવી હોય તો નીચે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદ થી લખેલો, ત્યાં તમે ઇન્ક્વાયરી કરી અને અમને બતાવવા આવી શકો. ઓનલાઈન કન્સલ્ટેશન કરાવવું હોય તો ઘેર બેઠા કુરિયર થી પણ વ્યવસ્થા થઈ શકે છે. તમારે ત્યાં પૂછપરછ ફોન નંબર ઉપર કરવી પડશે. બરાબર છે? હા, અને હું અત્યારે તમને જે ઔષધ સૂચવું છું એ નોંધ કરી લો અને શરૂ કરાવી દો. એમને 2 પ્રકારના ઔષધો આપણે સૂચવીએ છીએ. એક રાસનાદી ગુગળ છે એની 2 ગોળી લેવાની, એકાંગવીર રસ છે એની 1 ગોળી લેવાની. એટલે આ 3 ગોળી એમને સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળવાની છે. શક્ય બને ત્યાં સુધી આથો આવેલી વસ્તુ છે અને ફ્રીજમાં રાખેલી ઠંડક વાળી વસ્તુ એ એમને 3-4 મહિના માટે છોડી દેવાની છે. જી, રાજેશભાઈ, જે પ્રમાણે આપણે આજે વિષયલક્ષી ચર્ચા કરી રહ્યા હતા તો આપણે તેમાં આગળ વધીએ તો વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે બાદ આગળ વધીએ. હેલો જી નમસ્કાર, આપના ટીવી નો અવાજ બંધ કરી આપનું નામ જણાવશો? ટીવી નો અવાજ બંધ કરી દે. જી, આપનું નામ જણાવો ને આપ ક્યાંથી? મનોજભાઈ બોલું છું. હા બોલો. હું આપનો નિયમિત શ્રોતા છું. જી, આભાર. મારી ઉંમર 61 વર્ષ છે. મને અત્યારે શું થાય, સવારે જમવામાં ભૂખ જ નથી લાગતી અને જો એકાદું ભાખરી કે રોટલી ખાવું પછી સાંજ સુધી ઈચ્છા જ નથી જમવાની. ક્યારેક અવિપત્તિકર અથવા પેલી ચિત્રગાદી વટી લઉં તો 2 કલાક પછી ક્યારેક થોડીક ઈચ્છા થાય. ઠીક છે. અને કેટલા સમયથી ભૂખ જ નથી લાગતી? કેટલા સમયથી તકલીફ છે? આ લગભગ 1 મહિનાથી આવું છે. ઓકે, અને મહિના પહેલા કોઈ તમને બીમારી હતી, તાવ કે મેલેરિયા, ટાઇફોઇડ કે બીજું કોઈ?
ના, મને શરદીની તકલીફ રહે છે ક્યારેક ક્યારેક, પણ અમારી શરદી પણ બહુ ટાઈમથી નથી થઈ. ઓકે, કોઈ દવાઓ વધારે લેવામાં આવી છે, કોઈ એન્ટીબાયોટિક મહિના પહેલા કે બીજી કોઈ રીતે કેવું? મને ગયા વર્ષે 1 વર્ષ પહેલા એટેક આવ્યો હતો, હમ તો મને એન્જિયોગ્રાફી કરી, સ્ટેન્ડ મૂક્યું, એની ગોળી ચાલે છે મારે. બરાબર છે, એ તો 1 વર્ષથી ચાલુ છે. હા, 1 વર્ષથી ચાલુ. ઠીક છે, એટલે મહિના પહેલા કોઈ ફેરફાર થયો છે તમને કોઈ બીમારીનો કે બીજી કોઈ રીતે? ના, એનો કોઈ છે નથી, કુદરતી જ આ ઓકે, ઓડકાર જ આવી જાય, જમવાનું દેખું તો ઓડકાર આવી જાય. અચ્છા, પહેલા 2-3 વર્ષ પહેલા કેટલી રોટલી ખાઈ શકતા હતા? 5-6. 5 થી 6, અને અત્યારે કેટલી ખાઈ શકો છો? 2. 2 રોટલી ખાઈ શકો છો. ઓકે, હા, એટલે અત્યારે હાલ કોઈ આપણને કોઈ બીમારી કે બીજું કોઈ કારણ નથી મળી રહ્યું, અને તમને પેટમાં બળતરા કે એસિડિટી કેવું કઈ? મને કદાચ અવિપિત્તકના હિસાબે કદાચ એસિડિટી હોઈ શકે. બરાબર છે. પછી પેટ ભારે થાય, જમ્યા પછી ઓડકાર આવે, એવું બને છે? જમ્યા પછી ઓડકાર, પણ જો થોડુંક વધારે ખાઉં ને રાત્રે, હા, તો મારે બેસી જવું પડે પથારી, રાત્રે ઉપર આવી જાય જમવાનું. બરાબર. અને કબજિયાતની અસર દરરોજ પેટ સાફ થાય કે ન થાય? દરરોજ સવાર ઉઠો એટલે તરત જ. અને રાત્રે જે ખોરાક નીકળી જાય છે, ક્યારેક નીકળે છે કે પછી મોઢામાંથી પાછું જતું રહે છે? મને લાળ બહુ નીકળે છે આખી રાત, 2 સાઈડ પરથી. નહીં, તમે કહો છો કે રાત્રે ઉઠી જવું પડે છે, તો મોઢામાં એક ખોરાક ખાધેલો હોય રાતનો, એ મોઢામાં આવતો હોય એવું લાગે છે? હા, એટલે ઉપર આવતો એવું લાગે એટલે પછી હું બેસી જાઉં પેલા આસનમાં, અને અડધો કલાક બેસું, પછી ઓડકાર આવે થોડો તો સારું લાગે. બરાબર. એટલે આમાં એવું થઈ ગયું છે કે GERD કહેવાય, એટલે તમારો ખોરાક અંદર જયારે અન્નનળીમાંથી જઠરમાં જાય તો વચ્ચે એક વાલ આવતો હોય, એ વાલમાં કેટલાક કારણોસર ટેમ્પરરી પણ નબળાઈ આવી શકે અને પરમેનન્ટલી પણ આવી શકે. તો એવું બની શકે કે તમારે જે કારણોથી કોઈ દવા કે બીજી કોઈ વસ્તુ, ખાવા પીવાની પદ્ધતિ, અતિશય તીખા પદાર્થો, બરાબર છે, તો આ બધું થયું હોય તો એ વાલની અંદર ટૂંકા ગાળા માટે નબળાઈ આવી હોય તો એ કંટ્રોલ ગુમાવી દે, એટલે અંદરનું ખાધેલું બધું પાછું આવે. બરાબર છે? હા, એટલે આવું બની શકે છે, અને એ તમારું પછી શરીર છે ધીમે ધીમે ખોરાક ઘટાડવાની કોશિશ કરે. હું 2 ઔષધો સૂચવું છું, શક્ય બને જો તમે તો જાતે પણ લઈ શકો છો તમે, અને અમારા ત્યાં કન્સલ્ટિંગ કરાવીને તમારે દવાઓ મંગાવી છે કુરિયર દ્વારા તો એ પણ શક્ય બની શકશે. ફોન કપાય છે, હું ટીવી પર બોલું છું, તમે ત્યાં સાંભળો. હા, એમને આપણે ઔષધ સૂચવીએ છીએ, લગભગ 2-2.5 મહિના સુધી આપણે લેવાની ભલામણ કરીએ છીએ. એમાં 2 ગોળી લેવાની છે, એમાં શુદ્ધશેખર રસની 2 ગોળી અને લીલા વિલાસ રસની 1 ગોળી. એ અમને લગભગ જે જમવાનો ટાઈમ હોય એના 3-1 કલાક પહેલા લઈ લેવાની છે. એટલે 1 વાગે જમવાનું હોય તો 9, 9:30, 10, 11 વાગ્યાની આસપાસ, એવી રીતે સાંજે પણ, એટલે જમવાના 3-1 કલાક પહેલા. જમીને તરત મહાશંખવટી નામની 2 ગોળી એમને ચૂસી જવાની છે. જો ચૂસવાની ન ફાવે તો ગળી જવાની છે. નિયમિત રીતે આટલા ઔષધોની ભલામણ કરીએ છીએ, અને ધીમે ધીમે એમાં સુધાર આવી જશે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો, સીતારામ છે. હાજી, મને ઢીસણ બહુ દુખ્યા કરે છે. ઉંમર કેટલી છે અને ક્યાંથી બોલો છો? 65 વર્ષ. હા, અને આપનું નામ જણાવશો ને, આપ ક્યાંથી વાત કરો છો ભાઈ? લવજીભાઈ, ભાવનગર થી. હા, લવજીભાઈ બોલો. કેટલા સમયથી આ તકલીફ હશે? તકલીફ તો 2-3 વર્ષથી છે. અને બીજા કોઈ સાદા દુખે કે ખાલી બંને ઢીચણ જ દુખે છે? બંને ઢીસણ જ છે. બરાબર. બેસવામાં, ચાલવામાં, ઉભા રહેવામાં તકલીફ પડે? ના, એ નીચે બેસી શકો છો? હે? નીચે બેસી શકો છો. ઓકે. એટલે ઢીચણમાં ઉંમરને કારણે થતો ઘસારો હોય, એની શરૂઆત હોય, બરાબર છે? હા, એટલે એ શરૂઆતનો તબક્કો છે, તો દવાથી તમે એને બહુ સારી રીતે કાબુમાં કરી શકશો, બરાબર? હા, એટલે ઔષધો સૂચવું છું, અંદાજે 2-1 મહિના માટે તમે લેજો, બરાબર છે? હા, ટીવી ઉપર સાંભળો. ટીવી ઉપર સાંભળો તમે, અહીંથી ફોન કપાય છે. ફોન કપાય છે. હા, એવું છે. હા. એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એક છે યોગરાજ ગુગળની 2 ગોળી લેવાની છે, અને બીજી છે નવજીવન રસ છે, એની પણ 2 ગોળી. બંનેમાંથી 2+2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે, અને માલિશ કરવા માટે ધન્વંતર તેલ નામનું એક તેલ આવે છે, એને ગરમ કરી અને બંને ગોઠણ ઉપર માલિશ કરી શેક કરવાનો છે. રાજેશભાઈ, આજનો આપણો જે વિષય છે એના ઉપચાર વિષય પર આપણે દર્શકોને માહિતી આપીએ. ત્યારે જે પ્રમાણે આપણે એક કોલર મિત્ર સાથે વાત કરીએ, કોલર મિત્ર લઈને પછી આપણે વાત કરીએ. હેલો.
હેલો, હા જી નમસ્કાર. નમસ્કાર. આપનું નામ જણાવશો ને, ક્યાંથી વાત કરો છો? હા, મારું નામ પૂજા છે. હા ને પૂજા, હું વાપીથી વાત કરું છું. હા બોલો. હા, મેં સર પાસેથી 2-3 વાર દવા લીધી છે, આથી મને ઘણું સારું છે. પણ હમણાં થોડું છે ને પેટમાં દુખે છે અને ખાટા ઉડકાર આવે છે ને શરીરમાં શું છાતીમાં દુખાવો એટલે કે બળતરા થતી હોય ને, આમ બળતું હોય ને અંદર એવું લાગે છે. બરાબર, ખાટા ઉડકાર આવે છે? હા, ખાટા ઉડકાર આવે છે સર, અને છાતીમાં ને બધું અહીંયા બધું બળતું હોય ને એવું જ લાગે. ને મોઢા આપણે જમીએ ને કઈ શાક મસાલામાં હોય ને તો મોઢું ભરવા માંડે છે. અને શરીરમાં તપારો લાગે છે, શરીર તપવા માંડ્યું છે. તમારી દવા લીધી ને ઘણું સારું છે, દુખાવો બધું મટી ગયો છે. સરસ. અચ્છા, હવે તમને થતો અને તપારો થઈ ગયો તો પણ હમણાં પણ થોડુંક આવું થયું છે. ચોક્કસ. તમને ક્યારે ઉલટી કેવું થાય છે? ના, એવું ક્યારેય નથી થતું. ઉડકાર આવે છે, ઉડકાર આવ્યા રાખીએ પછી ગેસ ના થાય છે. હા, હું તમને ઔષધ સૂચવું છું, બરાબર? હા, એટલે તમે નોંધ કરી લો. આમાં સૂચવશો ને, મારી ટીવી છે પણ એમાં તમારી ચેનલ નથી આવતી. ઓકે, સારું. તો અત્યારે ફોન ચાલુ રાખો અને સાંભળી લો, તમે રેકોર્ડ કરી લેજો. એમને આપણે ઔષધ સારવાર સૂચવીએ છીએ. એક પાવડરનું એમને કોમ્બિનેશન લેવાનું છે, એટલે એમાં શતપત્ર્યાદી ચૂર્ણ છે 100 ગ્રામ, અવિપત્તિકર શતપત્ર્યાદી ચૂર્ણ આવે 100 ગ્રામ, અને અવિપત્તિકર ચૂર્ણ છે એ પણ 100 ગ્રામ. સર, અવાજ કપાય છે તમારો. હા, એટલે તમારે તો પછી એવું થાય છે, રાત્રે 8:30 વાગે રિપીટ થાય છે યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર પણ આ ચેનલ. હવે અવાજ આવ્યો, એકવાર કહી દો ને. એક અવિપત્તિક ચૂર્ણ, હા, વિપત્તિકર 100 ગ્રામ, શતપત્ર્યાદી ચૂર્ણ 100 ગ્રામ, અને શંખ ભસ્મ 10 ગ્રામ. આ બધું મિશ્ર કરી અને સવાર સાંજ 1-1 ચમચી પાણીમાં ઓગાળી અને મિક્સ કરીને પી જવાનું છે. પાણીમાં મિક્સ કરીને પીવાનું? હા, અને જમ્યા પછી મહાશંખવટીની 2 ગોળી ચૂસવાની છે. હા, એ તો હું પીવું છું, એ તો તમે મને આપી છે. એક સતત ચાલુ રાખો, અને બહુ અતિશય તીખા અને ખાટા અને આથો આવેલી વસ્તુ અથવા એ બધી વસ્તુઓ તમારે 2-3 મહિના માટે છોડી દેજો. હા, નહીં સર, અત્યારે તો હું શાક રોટલી ને એવું જ ખાઉં છું, બીજું કઈ મસાલા વાળું કેવું નથી ખાતી. તો આ પેટમાં કઈ ઇન્ફેક્શન હોય એનું થાય? ના, એટલે તમને એસિડિટી ને કારણે થઈ રહ્યું છે, એટલે એ આનાથી પ્રશ્નનું નિવારણ આવી જશે તમને. થેન્ક યુ સર. રાજેશભાઈ, માનસિક અવસાદ વિશે આયુર્વેદમાં શું એ આપણે વાત કરતા હતા ઔષધો વિશે. તો ડિપ્રેશન, કશું ગમતું નથી, મારું કોઈ મહત્વ નથી, મને કશું આવડતું નથી, બીજા બધા લોકો આગળ વધી ગયા છે, આ જે અનુભૂતિ જે છે અને અંદરથી દુઃખની, એટલે તમે સોશિયલ ડિસ્કનેક્ટેડ થાવ છો, કે સમાજની સાથે તમે ડિસ્કનેક્ટ થઈ એકાંત પસંદ કરો છો, જાહેરમાં આવતા નથી, જાહેરમાં બોલતા નથી, અને એકાંતમાં રહી અને પછી તમને રડવાનું પણ ક્યારેક ક્યારેક આવે છે, અને બહુ જ ઉદાસીનતાની એવી અનુભૂતિ થાય છે. તો આ સમયે કોઈ પણ એલોપેથી કે બીજી કેમિકલની સારવાર કરતા આયુર્વેદની સારવાર પસંદ કરો. કેમ? તો કે પેલું જે છે જીવનભર તમારે રહેશે, દવાઓ લેશો તો તમે સ્ફૂર્તિમાં આવશો, નહીતર નહીં આવે. એટલે એક પ્રકારની વ્યસન જેવી દવા થશે. તો આવા કન્ડિશનમાં હું દર્શક મિત્રોને અને અમારા દરેક દર્દીઓને પણ હું કહેતો હોઉં છું કે 3 થી 6 મહિના માટે જરૂર પડે ને વધારે ગંભીર લક્ષણ હોય તો 8-10 મહિના માટે પણ આયુર્વેદ સારવાર કરવી જોઈએ. સરસ મજાના 2-3 ઉપાયો આપણે આપીશું. એક બ્રાહ્મી આના માટે બહુ જ સરસ ઉપાય છે. શંખપુષ્પી અને બ્રાહ્મી બંને સારામાં સારા ઔષધો કહેવાય છે, પણ શંખપુષ્પી તમારી યાદશક્તિને વધારવા માટે, સ્ટોરિંગ કેપેસિટીને વધારવા માટેનો બહુ જ સારો ઉપાય છે. બ્રાહ્મી જે છે એ તમારું સત્વ વધારે છે તમારે, એટલે મનના પણ દોષો છે, એટલે મનના જે છે એ રીતે જેમ શરીરના હોય વાયુ, પિત્ત અને કફ, એવી રીતે મન જે છે એના દોષ છે સત્વ, રજસ અને તમસ છે. તો તમને તમસ વધ્યું છે, તમને ડિપ્રેશન, દુઃખની અનુભૂતિ થાય છે, રજસ વધ્યું છે, તો સત્વ વધારવાનું છે. તો બ્રાહ્મી દરરોજ સેવન કરો. એની ટેબ્લેટ ફોર્મ પણ આવે છે, ઘરે બનાવવું હોય અને જો લેવાનું હોય તાજી બ્રાહ્મી તમને મળી શકતી હોય તો બહુ જ સરસ છે. 1 થી 1.5 અથવા 2 ચમચી જેટલો એનો રસ કાઢવાનો. હું જે માત્રા કહું છું એ પાણી નાખ્યા વગર બ્રાહ્મીના પાંદડાનો, તાજા પાંદડાનો રસ કાઢીને પીવાની વાત છે. સરસ્વતી એટલે હૃદય આકારના પાંદડા હોય એને સરસ્વતી પણ એનો સરસ મજાનો પર્યાય છે. એટલે કેવું છે કે તમને બધું જ્ઞાનની પ્રાપ્તિ કરાવે એ બ્રાહ્મી છે. એટલે એવી રીતે કરવું હોય, તમારે સક્ષમ બનવું હોય, કેમ કે તમારામાં નબળાઈ છે, તમે ઢીલા પડી રહ્યા છો, તો તમારે મજબૂત થવું છે.
જેમ હિમોગ્લોબિન તમારું ઘટી ગયું હોય તો થાક લાગે છે, તો તમે વિટામિન ઘટી ગયા છે તો તમે કેવું બહારથી લો છો અને લઈ અને પછી તમે તાકાત પ્રાપ્ત કરો. એવી રીતે આ મનની તાકાત વધારનાર છે. એટલા માટે તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો, પણ સતત લેવાની છે તમારે. 1 થી 2 ચમચી બ્રાહ્મીનો તાજો રસ એ સાકર સાથે મિશ્ર કરીને લેવો જોઈએ. ઓછામાં ઓછું 3 મહિના માટે લો. તમારી આખી મનની પરિસ્થિતિઓ બદલાશે. તમારે કોઈ પરિસ્થિતિ સંજોગો સામે લડવાનું છે તો તમને મનને તાકાત પૂરી પાડશે. બીજું એની ગોળી પણ આવે છે, એ ગોળી પણ લઈ શકો છો. પણ એ શક્ય બને ત્યાં સુધી તમારી જે ડોઝ કે તમારી જે તકલીફ છે એની ઉપરથી વૈદ નક્કી કરે. પણ સ્વરસ છે કોઈ પણ વ્યક્તિ પૂછ્યા એટલે કોઈ પણ રીતે એ કર્યા વગર લઈ શકે છે. બીજો એક છે જ્યોતિષમતી નામની વનસ્પતિ છે. એને સરસ મજાનું મનને ઉત્તેજક અને કરીને એના સત્વને વધારનાર કીધેલું છે. જ્યોતિષમતી અગેઇન આપણે મગથી થોડા મોટા હોય અને મસૂર કહીએ ને એવા દાણા જેવા એના સરસ મજાના એના બીજ થતા હોય છે. એમાં સુગંધ પણ બહુ સારી આવતી હોય, એટલે એના બીજને પણ તમે લઈ શકો છો કલ્ક ચટણી જેવું છૂંદીને, અથવા જ્યોતિષમતીનું તેલ આવે. જ્યોતિષમતી તેલથી પણ ઓળખાય છે અને ગુજરાતીમાં એને માલ કાંગડી કહેવાય. માલ કાંગડી છે ડિપ્રેશનનું બહુ જ સારો ઔષધ છે. તો એને લેવાનું છે કઈ રીતે? બહુ સરસ મજાની પદ્ધતિ છે. દૂધમાં નાખીને પણ લઈ શકાય. ગળ્યું દૂધ કરવાનું છે અને એમાં 4 થી 5 ટીપા ઓરિજિનલ માલ કાંગડી એટલે કે જ્યોતિષમતીનું તેલ છે એ તમારે પીવાનું છે. બીજી રીતે લેવું હોય સીધું લેવાથી શું થશે? પિત્ત બગડે છે. હા, એટલે દૂધ સાથે લેવાનું છે. એકલું સીધું લેશો તો કડવું અને તીખું અને બહુ જ ઉષ્ણ છે, ગરમ છે, એટલે તમારે સીધું નથી લેવાનું 100%. અને કોઈ પણ વ્યક્તિ હોય, નાની હોય કે મોટી હોય, 8 કે 10 ટીપા એ અપર લિમિટ છે, એનાથી વધારે નથી લેવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું શાસ્ત્રમાં એક એવું લખ્યું છે પતાસાની સાથે લેવાની વાત કરી છે. તો પતાસું જે આપણે ખાઈએ છીએ તો એના ઉપરનો જે ભાગ હોય ને, જેમ પાણીપુરીને તમે તોડો છો એવી રીતે પતાસાનો ઉપરનો ઉપસેલો ભાગ છે તોડી નાખવાનો અને અંદર 4 થી 5 ટીપા નાખવાના છે. અને એ જે છે પતાસું પછી ખાઈ અને 2 મિનિટ રહીને અંદર ફેલાઈ જાય બધું જે તેલ છે જ્યોતિષમતીનું, પછી પતાસું ખાઈ જવાનું અને ઉપર ગળ્યું દૂધ પીવાનું છે. આવી રીતે પણ તમે કરી શકો છો. બહુ સરસ. ધીમે ધીમે 2-5 દિવસની અંદર તમને સ્ફૂર્તિનો અનુભૂતિ કરાવશે અને તમારું મન જે છે પોઝિટિવ થઈ જશે. નકારાત્મક થયું હોય, નેગેટિવિટી તમારામાં આવી હોય તો એમાં પણ તમને પોઝિટિવ થઈ અને આગળ વધવાની પ્રેરણા આપશે. જી રાજેશભાઈ, ત્યારે આમાં પંચકર્મ શું કોઈ રીતે ઉપયોગી થઈ છે કે કેમ? ચોક્કસ પંચકર્મ સારવાર બહુ સારું ઉપયોગી થઈ શકે. અગેઇન નશ્ય અને શિરોધારા 2 એવી પંચકર્મની પદ્ધતિઓ છે કે આ રોગમાં ખૂબ સરસ ઉપયોગી થાય. નશ્ય એટલે નાકમાં ટીપા નાખવા. તો નાકમાં ટીપા નાખવાનું દૈનંદિન આપણી દરરોજની રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો. દિનચર્યા જેને કહીએ તો એ દિનચર્યાનો ભાગ હતો. એમાં ઘી હોય, તલનું તેલ છે, એને તમારે નાકમાં નાખવાનું છે. ગાયનું ઘી પણ તમે નાકમાં નાખી શકો છો. 2 રીતે ઔષધ વાળું પણ ઘી આવે અને સાથે સાથે જે છે એ સાદું ઘી પણ તમે નાખી શકો છો. એને 2 રીતે નખાય છે. ઘરે બેસીને તમારે નાખવું છે તો 2 ટીપા થી વધારે નથી નાખવાના. તમે કોઈ નિષ્ણાત વૈદ પાસે શુદ્ધિકરણ અર્થે અથવા સારી રીતે એ સમન્વય તરીકે પણ તમારે જયારે નશ્ય કર્મ કરાવવું છે તો તમારે વૈદ પાસે જવું પડશે. એમ આખા મોઢા ઉપર, માથા ઉપર બધે માલિશ કરી નાશ લેવડાવશે, પછી નાકમાં ટીપા નાખશે અને કેટલાક કોગળા પણ કરાવે. આ આખી નશ્યની પદ્ધતિ અંદાજે 30 થી 40 મિનિટ સુધી ચાલી શકે અને સળંગ થોડા દિવસ માટે 5-1 દિવસ માટે લેવાની હોય. ઘરે કરવું છે તો આ કશી વિધિની જરૂર નથી. 2 ટીપા તમે નાખી શકો છો. વૈદ પાસે જવાથી જે ટીપા નાખે છે કેમ કે અંડર ઓબ્ઝર્વેશન કરવાનું છે તો બહુ જ સરસ પરિણામ આપી શકે. પણ અને ઝડપથી બહાર લાવે. જે 3 મહિનામાં પરિણામ આવવાનું હોય તમને 15 દિવસમાં દેખાય છે, પરંતુ ઘરે પણ કરવું હોય તો કરી શકો. 2 ટીપા સાદા ગાયના ઘીના તમારે બંને નાકમાં નાખવાના છે. માથું ઢળતું રાખવાનું, સોફા ઉપર પલંગ ઉપર સુઈ જવાનું છે. પાછળનો ભાગ ઢળતો રાખીને કોઈને કહેવાનું છે અને તમારે એક ડ્રોપર બોટલમાં જો ઘી ભરેલું હોય પણ એ જામેલું ન હોય, ધ્યાન રાખવાનું પ્રવાહી સ્વરૂપમાં હોવું જોઈએ. ગાયનું ઘી અતિ ઉત્તમ છે. તો એ ડ્રોપર બોટલમાં ભરેલું હોય અને બંને નાકમાં 2 ટીપા નાખી દેવાના છે. નિયમિત નાખો, બહુ જ સરસ થશે. અને આ જગ્યાએ બ્રાહ્મી ઘીની વાત, આપણે હમણાં બ્રાહ્મીની વાત કરી તો બ્રાહ્મીનું ઘી પણ આવે. એ જ બ્રાહ્મીનું ઘી ડ્રોપર બોટલમાં ભરીને બંને નાકમાં 1 થી 2 ટીપા નિયમિત નાખવામાં આવે તો બહુ જ સારી સ્ફૂર્તિનો અનુભૂતિ કરાવે છે. જી બિલકુલ. રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને જ દર્શક મિત્રોને ઉપયોગપૂર્ણ માહિતી આપી અને તેમને થતી તકલીફો વિશે સાચા ઉપાય બતાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, એક છેલ્લે ખાસ કહું છું, ડિપ્રેશનના દરેક દર્દીએ ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયનું માખણ
નિયમિત રીતે સેવન કરો, બીજા કોઈ ઔષધ વગર. એકલી આ ઉપાયથી પણ તમારા મનનું સત્વ વધશે અને તમારે જે કઈ પરિસ્થિતિઓ છે લડવાની તાકાત વધે છે. એટલે ગાયના ઘી, દૂધ અને માખણનો નિયમિત દરરોજના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે જાણ્યું કે માનસિક અવસાદ એટલે કે આપણને ડિપ્રેશનની અનુભૂતિ થાય તો આપણે શું કરી શકીએ છીએ, આયુર્વેદમાં તેના વિષય પર શું કહ્યું છે. ત્યારે આપ આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. જે ઉપરાંત આપ વીઆર લાઈવના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ પર પણ આપ કાર્યક્રમ જોઈ શકશો અને વીઆર લાઈવની વેબસાઇટ પર પણ આપ માહિતીસભર આ કાર્યક્રમને નિહાળી શકશો. ફરી મળીશું એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો વીઆર લાઈવ. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.